સોલા સિવિલ હોસ્પિટલના પરિસરમાં 14 માળની 550 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર 400 કરોડના ખર્ચે બનતી હોસ્પિટલ આગામી 4 થી 5 મહિનામાં શરૂ થશે। સોલા સિવિલમાં અમદાવાદ તેમજ આસપાસના ગામડાના 2000 થી વધારે દર્દીઓ રોજ ઓપીડીમાં સારવાર માટે આવે છે। સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપિકા સિંઘલ અનુસાર ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, કિડની, યુરોલોજી અને ગેસ્ટ્રોલોજી જેવી સુપર સ્પેશિયાલિટી સારવાર દર્દીઓને અહીં મળી રહેશે। પરંતુ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ પાસે આવેલા મેદાનમાં દર્દીને તમામ સુપર સ્પેશિયાલિટી સારવાર પ્રાપ્ત થશે। મધ્યમ વર્ગના દર્દીને ઉચ્ચ કક્ષાની સારવાર મળશે। 14 માળની 550 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર 400 કરોડના ખર્ચે બનતી હોસ્પિટલ આગામી 4 થી 5 મહિનામાં શરૂ થશે। સોલા સિવિલમાં અમદાવાદ તેમજ આસપાસના ગામડાના 2000 થી વધારે દર્દીઓ રોજ ઓપીડીમાં સારવાર માટે આવે છે। સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપિકા સિંઘલ અનુસાર ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, કિડની, યુરોલોજી અને ગેસ્ટ્રોલોજી જેવી સુપર સ્પેશિયાલિટી સારવાર દર્દીઓને અહીં મળી રહેશે। પરંતુ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ પાસે આવેલા મેદાનમાં દર્દીને તમામ સુપર સ્પેશિયાલિટી સારવાર પ્રાપ્ત થશે। મધ્યમ વર્ગના દર્દીને ઉચ્ચ કક્ષાની સારવાર મળશે।